असंख्येयमनोज्ञ दिव्यगुणयो सच्चित्सुखात्मस्वरा मुक्तव्रात समर्चिताङ्घ्रिकमलो राधारमाधीश्वरः वेदर्मुक्तिधरस्तुतोऽक्षरपदे जुष्टोदिराजश्रिया तुष्यान्ना परमेश्वरोऽखिलगुरु श्रीकृष्णाय नमस्तस्मै साक्षात् धर्मनन्दन भुवि भूत्वा हरत्यन्त अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरे कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। अति मनोहरं सर्वसुंदरं तिलकलक्षणं चञ्चलेक्षणम् अति मनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणम् विबुधवन्दितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने। विबुधवन्दितं स्वामिनाथ ते वपुर्यास्तु नो नित्यदर्शने। अति मनोहरं सर्वसुन्दरं तिलकलक्षणं चञ्चलेक्षणम् मदनमोहनं प्रेमदोहनं नयनगोचरं भक्तसञ्चरम् मदनमोहनं प्रेमदोहनं नयनगोचरं भक्तसञ्चरम् भुवि सुदुर्लभं स्वामिनाथ ते
સદા વાંછિતમ રદા પરશુભાવમહં રુદ્રમોપમં પરમ મંગલમ સ્વામીનાથ તે વપુર્યાસ્તુ નો નિત્ય દર્શને પરમ મંગલમ સ્વામીનાથ તે વપુર્યાસ્તુ નો નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ સંચલેક્ષણમ હૃદય રોચનમ બદ્ધમોચનમ વિગત શોચનમ દીર્ઘલોચનમ હૃદયોચનમ વદમોચનમ વિગતશોચનમ દીર્ઘલોચનમ મૃદુ સિતાંબરમ સ્વામીનાથ તે વપુર્યાસ્તુ નો નિત્ય દર્શને રુદુષિતાંબરમ સ્વામીનાથ તે વપુર્યાસ્તુ નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ સંચલેક્ષણમ મધુર ભાષણમ પુષ્પભૂષણમ વિજિત દૂષણમ શોક શોષણમ મધુરભાષણમ પુષ્પભૂષણમ વિજિતદૂષણમ શોકશોષણમ પ્રહસદાનનમ સ્વામીનાથ તે વપુર્યાસ્તુ નો નિત્ય દર્શને પ્રહસદાનમ સ્વામીનાથ તે વપુર્યાસ્તુ નિત્ય દર્શને અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ સંચલેક્ષણમ તવ નિવાસતો દુર્ગપતનમ જયતે ભૂતલે સર્વતોધિકમ તવ નિવાસો દુર્ગપતનમ જયતિ ભૂતલે સર્વતોધિકમ ભવદુપાશ્રયા મુક્તિરત્રય વસતિ સર્વદા ન્યત્ર દુર્લભા ભવદ્વાસયા મુક્તિરત્રય વસતિ સર્વદા યત્ર દુર્લભા અતિ મનોહરમ સર્વ સુંદરમ તિલક લક્ષણમ સંચલેક્ષણમ તિલક લક્ષણમ સંચલેક્ષણમ તિલક લક્ષણમ સંચલેક્ષણમ. બોલો ગોપીનાથજી મહારાજ લક્ષ્મી નારાયણ દેવ નર નારાયણ દેવ મદન મોહનજી મહારાજ રાધા રમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ શ્રી ઉન્મત્ત ગંગા મૈયાની વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ પાર્વતી પતયે હર
પહેર્યા છે નાથે રે શોભે સાંભળ્યો. સોના સાંકડા પહેર્યા છે મારા નાથ રે શોભે સાંભળ્યો. ફેરે બે પૂર ચાલતા ટમકે રે શોભે સાંભળ્યો. ફેરી પૂરે ચાલ્યા કે શોભે સાંભળ્યો.
સર્વજ્ઞતાં પ્રાપ્ત હરે પ્રસાદાત તચ્ચેત્ર ચારિત્રમિદં રચિત્વા સર્વજ્ઞતાં પ્રાપ્ત હરે પ્રસાદાત સર્વજ્ઞતાં પ્રાપ્ત હરે પ્રસાદાત તચ્ચેત્ર ચારિત્રમિદં રચિત્વા प्रेतशतानन्दमुने सबूयात् यो पाठव्यासकृतेन प्रेतशतानन्दमुने यो पाठयद्व्याससुताकृतिर्न प्रेतशतानन्दमुने सबूयात् यो तच्चेत्र चारित्रमिदं रचयित्वा परम पवित्र चक्र तीर्थની અંદર બિરાજમાન સ્વરૂપાનંદ સ્વામી પ્રતાપસિંહ રાજાને ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન અંતર્ગત પ્રથમ પ્રકરણ દ્વિતીય અધ્યાયની અંદર આવતા એક પછી એક ખૂબ જ દિવ્ય કલ્યાણકારી ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરાવવા માટે સર્વપ્રથમ શતાનંદ મુનિનું જીવન કવન એની કથાનું શ્રવણ કરાવે છે. શતાનંદ મુનિ હમણાં થોડી જ ક્ષણો પહેલા સંચાલક શ્રીએ વાત કરી, નાની એવી ઉંમર હતી ત્યારથી શાસ્ત્રોનું વાંચન પોતે કરતા. પંચમ સ્કંધની કથાનું વાંચન કર્યું અને નક્કી કર્યું કે બદ્રિકાશ્રમની અંદર પ્રત્યક્ષ નરનારાયણ દેવ બિરાજમાન છે અને એટલા માટે નરનારાયણ દેવના પ્રત્યક્ષ દર્શન કરવા બદ્રિકાશ્રમ ગયા. ત્યાં જ રહ્યા. ત્યાં રહી ભગવાનનું ભજન કરતા, ભક્તિ કરતા. બરોબર પ્રબોધિની એકાદશી હતી. પોતે નિરાહાર ઉપવાસ કર્યો હતો અને બરોબર રાત્રિના સમયે પોતે જાગરણ કરતા હતા. બ્રહ્મ મુહૂર્ત 4 થી 5 ના ગાળાની અંદર એકદમ તેજના પુંજ અને દિવ્ય ભગવાન નરનારાયણ દેવે દર્શન દીધું છે. અને જ્યારે ભારત વર્ષના રાજાધિરાજ નરનારાયણ દેવે એમ કહ્યું કે માગો, હું તમારી ઉપર રાજી થયો છું, માટે જે જોઈએ તે આપવા તૈયાર છું. આપણે શું માગીએ? હોની આપણે શું માગીએ? હા, ઘણા તો એમ કે હોના ચાંદીના ભાવ હારા ઉપડ્યા છે. ઘણા ઈ માગે. આ જીવે શું માગવું? ઘણી વાર આપવા વાળા હોય પણ માગવાની ખબર ન પડે. પણ કથા વાર્તા સાંભળતા હોય, એનું શ્રવણ કરતા હોઈએ તો ચોક્કસ જીવને ખ્યાલ આવે, એનો વિવેક આવે. આપણે પહેલા દિવસે કથાના પ્રારંભમાં વિવેકની વાત કરી હતી. તેનો વિવેક આવે કે આ જીવાત્માએ જ્યારે ભગવાન મળે ત્યારે શું માગવું. કોઈ સંત હોય મહાન
એ આપણને જ્યારે માગવાનું કહે ત્યારે આપણે એની પાસે શું માગવું, એનું જ્ઞાન થાય, એનું વિવેક સમજણ આવે. શતાનંદ મુનિને ભગવાન મળ્યા અને કીધું માગો શું જોઈએ. શું માગ્યું હશે? તમને કોઈને ખબર છે? સત્સંગી જીવન લગભગ બધાએ સાંભળ્યું છે. આમાં તો કેવું, શ્રોતાઓને પ્રશ્ન કરીએ તો યાદ રહે બીજી વાર પાછું, એટલે પ્રશ્ન ઘણી વાર કરવા પડે. આ તમને કઈ મૂંઝવવા પ્રશ્ન નથી કરવાના, તમને બધાને યાદ રહે એટલા માટે પ્રશ્ન કરવા છે. અહીંયા જુનાગઢથી પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી દેવનંદનદાસજી સ્વામી આપણા વ્યાખ્યાન માળાના અત્યારના વક્તા અને ટ્રસ્ટી મેમ્બર એવા સરજુદાસાનંદજી બ્રહ્મચારી મહારાજ મારા સ્નેહી મિત્ર છે. એ પધાર્યા હોય, જોરદાર તાળીઓથી વાલા ભક્તો આ મહાન સદગુરુ સંતોને આપણે વધાવીએ. રાધારમણ દેવના પ્રતિનિધિ આપણને સૌને આશીર્વાદ આપવા માટે સદગુરુ સંતો પધાર્યા હોય. ભક્તિ સ્વામી, એમની સાથે માધવ સ્વામી, આ સૌ સંતો પધાર્યા છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શતાનંદ મુનિ ઠાકોરજી પ્રસન્ન થયા અને જ્યારે માગવાનું કીધું કે માગો, તમારે જે જોઈએ તે આપો. અને ત્યારે શતાનંદ મુનિ કહે છે, પ્રભુ મારે આ જગતની અંદર બીજું કાંઈ નથી જોતું, મારે તમે જોઈએ છીએ. માટે દેના હો તો દીજીએ જન્મો જન્મ કા સાથ. બીજું કાંઈ આપવું હોય તો એક જ આપો કે મને અખંડ તમારી પાસે રાખો. રાષ્ટ્રપતિ મોટા હતા, મોટી જેલની મુલાકાતે આવ્યા, પછી બધી તૈયારીઓ થયેલી ધામધૂમથી. રાષ્ટ્રપતિ આવે એટલે એની અંદર એક એક જે જેલમાં લોકો હતા એક એકને મળવાનું નક્કી કરેલું. એક એકને મળવા ગયા ત્યારે પેલા એકને મળ્યા. હવે રાષ્ટ્રપતિ મળે એટલે દેશના રાજા કહેવાય, પ્રેસિડેન્ટ. પૂછ્યું કે ભાઈ તારે કઈ ઈચ્છા હોય તો બોલ, હું રાષ્ટ્રપતિ છું, તારી જે ઈચ્છા હશે એ પૂરી થશે. તો કે મારે સાહેબ મારી ઓરડી છે બહુ ગંદી છે, સાફ સફાઈ થોડું રહે એવું કરાવો. બહુ સારું, ઓર્ડર કરી દીધા. ત્યાં ઓન ધ સ્પોટ જે બોલે એ થાય. ફાંસી થઈ ગઈ હોય ને એ લખી દે તો ફાંસીથી ઉતારી દેવા પડે ભાઈ. બીજા પાસે ગયા તો કે અહીંયા લેમ્પ નથી, અંધારામાં રહેવું પડે, તો અમે કઈ અજવાળું કરી દઈશું, ભાગી નહીં જઈએ, અમને થોડુંક અજવાળું લેમ્પ એકાદ બે લગાડી દો. એટલે સરસ મજાનો LED લેમ્પ લગાડી દીધો. બીજા પાસે ગયા તો કે નાવા ધોવા ડિટર્જન્ટ બધું જોઈએ, શેમ્પુ જોઈએ. એને ઓર્ડર કર્યો કે આને મળવું જોઈએ, એને મળવા માંડ્યું. પછી ત્રીજે ચોથે ગયા. એમ કરતા કરતા એક પછી એક સેંકડો જે કેદીઓ હતા એ બધાઈને મળ્યા. એ હજારો કેદીઓને મળ્યા પછી બધાની ઈચ્છા પૂરી કરી. 1000 ની અંદર એક કેદી હતો, એની પાસે જઈને પૂછ્યું કે બોલ તારી શું ઈચ્છા છે? અને ત્યારે એમ કીધું કે તમે શું આપશો? તો કે તું આજે જે બોલ તે આપીશ. તો કે સાહેબ જે બોલું તે આપીશ? તો કે જે બોલ એ આજે થશે, એટલા માટે જ હું મળવા માટે આવ્યો છું. અને ત્યારે એ 1000 ની અંદર એક કેદી એવો નીકળ્યો ને એણે એમ કીધું કે સાહેબ હું જે માગું એ જો આપવા માંગતા હોય તો મને આજીવન કારાવાસ છે, એ કારાવાસમાંથી મને મુક્તિ આપો, મારે બીજું કાંઈ જોતું નથી.
એમ કદાચ લાખો કરોડો જીવાત્માઓ હોય, એમાં લાખો ભક્તો હોય, એની લાખો ભક્તોની અંદર શતાનંદ સ્વામી જેવા કોઈક જેવા નીકળે સંતો કે જે એમ કહે કે પ્રભુ મારે અખંડ તમારો વાસ જોઈએ, બાકી મારે કાંઈ જીવનમાં નથી જોઈતું. देना हो तो दीजिए जन्म जन्म का साथ, जय हो. देना हो तो दीजिए जन्म जन्म का साथ, अब कृपा करे कर दीजिए जन्म जन्म का साथ, अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ, मेरे सर पर रख बन मारी, मेरे सर पर बन रखवारी, अपने दोनों ये हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ. લોકો ધન માગે, દોલત માગે. ઓલા કહે છે ને કે ભાવનગર મહારાજ નો રાજમાર્ગ વાળતો તો એકવાર એને મહારાજે જોયું, દરરોજ જોવે કે આ બહુ સારી સફાઈ કરે, નીતિથી કામ કરે. એક દિવસ મહારાજે પૂછ્યું કે તારું બહુ સારું કામ છે, બોલ તારે શું જોઈએ? એટલે હાથ જોડીને કે મહારાજ મને 5 ગામ આપો. એટલે દીવાન હતો એ આગળ આવ્યો, એ કે ભાઈ આ રાજમાર્ગ વાળતા હોય 5 ગામ નો માગવાના હોય, લોકો શહીદ થઈ જાય ને તો 1 ગામ નો દેવાનું, એના બદલે તું સીધો આવ્યો છો મોટો 5 ગામ દઈ દો. અને ત્યારે પેલા વાળવા વાળાએ કીધું કે ભાઈ દીવાન સાહેબ, મને ખબર પડે કે ખાલી આ આંગણું વાળવાનો હું નોકર છું અને 5 ગામ નો માગવાના હોય, પણ જયારે 1800 પાદરનો ધણી એમ કહે કે માગ તારે શું જોઈએ, ત્યારે કઈ હાવણા નો મગાય, ત્યારે તો 5 ગામ જ માગી લેવાય. એમ અક્ષરધામ નો ધણી, અનંત કોટી બ્રહ્માંડ નો ધણી જયારે એમ કહે કે માગો શતાનંદ સ્વામી તમારે શું જોઈએ છે, ત્યારે ધન દોલત નો મગાય. देने वाले श्याम प्रभु से धनवर दौलत क्या मांगे, देने वाले श्याम प्रभु से धनवर दौलत क्या मांगे, श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे, श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे, मेरे जीवन में अब कर दे हो मेरे जीवन में अब कर दे तो कृपा के बरसात, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, मेरे सर पर रख गिरधारी, मेरे सर पर रख बनवारी, अपने दोनों यह हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, जन्म जन्म का साथ, जन्म जन्म का साथ. रक्षमाम स्वांतिके नित्यम देहि सेवा त्वमात्मनः गुणगानम तवैवेह कर्तुम मिच्छामि पार्श्वनः. પ્રભુ મને તમારી પાસે અખંડ રાખો અને મને તમારા ગુણગાન ગાવાની ઈચ્છા છે. ભલા ભક્તો, ત્યારે નરનારાયણ દેવે એમ કહ્યું કે તમને ચોક્કસ મારી સેવાની તક, મારા ગુણગાન ગાવાની તક આપીશ. વળી એમ કહ્યું કે અત્યારે હું જાતોસ્મી ધર્મ તો ભક્તૌ. સ્વામિનારાયણ એવા નામથી આ પૃથ્વી ઉપર વિચરણ કરું છું, વળી ગઢપુરમાં રહ્યો છું. ત્વામંતિકે સ્વસ્ય રક્ષિષ્યામિ, કે ત્યાં હું તમને મારી પાસે રાખીશ. વળી મદીય ગુણગાનેચ્છા વર્તતે તવ રિજ્યતઃ તસ્ય મે ત્વમ ચરિત્રાણામ ગ્રંથ કરતા ભવિષ્યસી.
ભગવાન કહે છે કે ત્યાં હું તમારી પાસે રાખીશ અને તમને ગ્રંથ કરતા બનાવીશ, ગ્રંથ કરતા ભવિષ્યસી. વળી ભગવાન અંતર્ધાન થયા. શતાનંદ મુનિ ત્યાંથી ચાલતા ચાલતા ભગવાનને મળવા માટે ગુજરાત તરફ ચાલતા આવ્યા. 2 મહિને અમદાવાદ પહોંચ્યા. ત્યાંથી સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન બહુ મોટો યજ્ઞ દભાણની અંદર કરે છે. તમે વિચાર કરો કે એવા સમયની અંદર દેશ વિદેશ સુધી સમાચાર પહોંચેલા કે સ્વામિનારાયણ ભગવાન બહુ મોટો યજ્ઞ કરે છે. એ કેટલો મહાન, કેટલો મોટો યજ્ઞ હશે. દેશ દેશાંતરથી મોટા મોટા સંઘો હતા, એ દભાણ તરફ ચાલતા જતા હતા. અને એની સાથે સાથે શતાનંદ મુનિ પણ ત્યાં આવ્યા છે. અને વળી સુવ્રત મુનિ કહે છે, હે રાજન, સ્વામિનારાયણ ભગવાનની સામે જેવા આવ્યા તો સ્વામિનારાયણ ભગવાને સામેથી સ્વાગત કર્યું. નહીં કોઈ ઓળખાણ, નહીં કોઈ પીછાણ, કાંઈ નહીં. સ્વામિનારાયણ ભગવાને સ્વાગત કર્યું, પોતાની પાસે બેસાડ્યા અને પૂર્વનું જે વૃત્તાંત હતું શતાનંદ સ્વામીનું, એ બધું વૃત્તાંત સ્વામિનારાયણ ભગવાને શતાનંદ મુનિને કઈ સંભળાવ્યું કે તમે બદ્રિકાશ્રમ ગયા હતા, અહીંયા તપ કરતા હતા, દર્શન થયા ને ત્યાંથી તમે અહીંયા આવ્યા. સુવ્રત મુનિ કહે છે, શતાનંદ સ્વામી એમને પોતાની પાસે રાખ્યા અને વળી કાલ કાલે નાલ્પે ન ચહરે કૃપયા તસ્ય સદિય કાલે નાલ્પે ન ચ કૃપયા. સમય પછી સમય જતા સ્વામિનારાયણ ભગવાનની પાસે રહ્યા અને સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી. અને દીક્ષા આપી શતાનંદ મુનિ એવું નામ પાડ્યું. અને એ નામ પાડતાની સાથે શતાનંદ સ્વામીને હૃદયની અંદર એક વીજળીનો ઝબકારો થાય એવો ઝબકારો થયો અને નરનારાયણ દેવના દર્શન થયા. સમાધિ સિદ્ધિરષ્ટાંગમ યોગાભ્યાસમ વિના ભવત સમાધિ સિદ્ધિરષ્ટાંગમ યોગાભ્યાસમ વિના ભવત કાલે નાલ્પેન ચહરે કૃપયા તસ્ય સદિય. ભગવાનના ઘણા બધા બીજા દિવ્ય ધામોના દર્શન થયા શતાનંદ મુનિને સમાધિની અંદર. વળી પોતે ભગવાનનો જન્મ થયો, ભક્તિ માતાનો જન્મ થયો, ધર્મદેવનો જન્મ થયો, એ બધા ચરિત્રોના દર્શન થયા શતાનંદ મુનિની સમાધિમાં. ભગવાન વ્યાસ નારાયણે જ્યારે શ્રીમદ ભાગવતની રચના કરી તો એવું કહેવાય છે કે સમાધિમાં રહી અને બધાએ ભગવાનના ચરિત્રોનું દર્શન કર્યું અને ત્યારબાદ શ્રીમદ ભાગવતની રચના થઈ. શતાનંદ મુનિને સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી, બધાય દિવ્ય ધામોના દર્શન કરાવ્યા. ધર્મદેવ, ભક્તિ માતા, એના બધા જે ચરિત્રો હતા એનો સાક્ષાત્કાર સમાધિની અંદર કરાયો. વળી ભૂત, ભવિષ્ય અને વર્તમાન એનું જ્ઞાન થયું. પરિપૂર્ણ જ્યારે શતાનંદ મુનિ થયા અને ત્યારે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી. શું કરી? નરનારાયણ દેવે વચન આપ્યું હતું, વરદાન આપ્યું હતું, પૂર્વનું બધું જ્ઞાન થયું. પછી કીધું ત્વદ્યશો ગુંફ નેનૈવ પ્રબંધર વિવિધય પ્રભો ત્વદ્યશો ગુંફ નેનૈવ પ્રબંધે વિદિધે પ્રભો સ્વજ્ઞાનમ સફલે કરતો
मुत्कायाज्ञां तो देहि मे स्वज्ञानं सुफलेक्तुं काकायाज्ञा तु देहि मे त्वद्यशो गुम्फनेनेव प्रबन्धर्विविधै प्रभो प्रबन्धर्विविधै प्रभो प्रबन्धर्विविधै प्रभो. શતાનંદ મુનિ કહે છે, પ્રભુ મને તમારા ચરિત્રને ગ્રંથ રૂપે ગૂંથવાની આજ્ઞા આપો. ગુણગાન ગાવાની ઈચ્છા હતી, વરદાન આપેલું, અને એ આજ્ઞાને યાદ કરી અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું, ગઢપુરમાં રાધા કૃષ્ણનું મંદિર બનાવશો, ત્યાં તમે મારી સમીપ રહી અને તમારી જે ઈચ્છા છે એ ઈચ્છાને તમે પૂર્ણ કરશો. અને ત્યાંથી ભગવાનની સાથે દબાણથી ગઢપુર આવ્યા અને સત્સંગી જીવનની શરૂઆત કરી મંદિરમાં રહીને. અને સંવત 1885 માગસર સુધી છઠના દિવસે શતાનંદ મુનિએ આ ગ્રંથની રચના કરી. સારા વિદ્વાનો હતા, એની પાસે પઠન કરાયું અને એ શાસ્ત્રની કથા સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, હું તમને શ્રવણ કરાવું. સર્વપ્રથમ ભગવાનનું સુંદર મજાનું મંગળાચરણ કર્યું છે. પાતુમ ધર્મમ ધર્મમોત્કનયિતુમ શ્રી ભક્તિ ધર્માંગતો જાતાવોત્તર કૌશલેષુ વિબુધાનંદાય નંદાય સદ્ધર્મિણે શ્રીમચ્ચંદન પુષ્પહાર રુચયે શુભ્રાંશુ કે બિભ્રતે તસ્મૈ શ્રી ગુરવે નમોસ્તુ હરયે નારાયણાયર્ષયે. આની અંદર આમ તો સત્સંગી જીવન આખું આવી જાય. એક શ્લોકી ભાગવત છે, એક શ્લોકી રામાયણ છે, એમ એક શ્લોકી સત્સંગી જીવન પણ છે. એક એક શ્લોકમાં આખા શાસ્ત્રની કથા દી આવી જાય. સર્વપ્રથમ હિમાલયનું વર્ણન આવે છે. ભવતીહ ભુવસ્થલે મહાન નગરાજો હિમવાનું દગીદીશ. હિમાલય જેના પુત્રી પાર્વતી છે, અનેક ગુફાઓ જે પર્વતની અંદર શોભાયમાન છે, એવા હિમાલયનું અદ્ભુત વર્ણન. રજત સમરળયામણો વળી ક્યાંક શ્યામ વર્ણો સહી. ક્યાંક સુવર્ણ રંગના શિખરો એ હિમાલયના આપણને સૌને દર્શન થાય છે. આપણે ફોટાની અંદર ઘણીવાર જોયું હોય ને, સૂર્યનું પહેલું કિરણ આમ પડતું હોય અને હિમાલય આખો સુવર્ણમય લાગતો હોય. બહુ અદ્ભુત વર્ણન છે. અનેક પાવનકારી નદીઓ એ હિમાલયની અંદરથી નીકળી છે. વળી સારસ આદિક પક્ષીઓના કલરવથી ગુંજતો સારસ હંસ મંડિતા. વળી લોલત રંગ શબ્દિતા સરસ સાંભળનારને આનંદ આપનાર મંદ વાયુએ સહિત, જેમાં તમામ પ્રકારના વૃક્ષો છે, જેમાં અનેક પશુઓ પોતાનો જે સ્વભાવ છે એ સ્વભાવ ભૂલી અને વાસ કરીને રહ્યા છે. સહજ જે સ્વભાવ હોય, ખૂંટિયા હોય એ બે ભેગા થાય એટલે અમથા બાંધી પડે, એ એનો સહજ સ્વભાવ કહેવાય. તમે ક્યાંક નીકળો અને અજાણ્યું એને ક્યાંક વિચિત્ર લાગે તો કૂતરું તરત ભહી પડે, અથવા તો સાપને નોળ્યો, આ બધાને વેર હોય, એ બધા સહજ વેર કહેવાય. એ સહજ વેર છે એને ભૂલી અને હિમાલયની અંદર અનેક પશુઓ રહેતા હતા. ભલે ખુદ બ્રહ્માજીએ જેને પર્વતનો રાજા બનાવ્યો છે. બ્રહ્માંડ પુરાણની અંદર એમ કીધું, શૈલાનામ હિમવંતમ ચ નદીનામથ સાગરમ ગંધર્વાણામધીપતિમ ચક્રે ચિત્રરથમ વિભુ. જેમાં અનેક ઋષિ મુનિઓ મહાત્માઓ અરે સ્વયં ભગવાન ભોળાનાથ નિવાસ કરીને રહ્યા છે.
એવો અદ્ભુત હિમાલય છે. ગંગામૈયા 7 ધારાઓથી જેની અંદરથી પ્રગટ થયા છે. વળી હિમાલયમાં સુંદર મજાની બોરડી છે જેને બદ્રિકાશ્રમ કહેવાય છે, જેમાં અનેક પ્રકારના બોર લુમખાઓ લટકી રહ્યા છે. બહુ અદ્ભુત વર્ણન હિમાલયનું છે. વાલા ભક્તો, એ હિમાલયની અંદર બદ્રિકાશ્રમમાં અસુરોના ત્રાસથી ત્રસ્ત થઈ અને સંત મહાત્માઓ હતા એ ભારત વર્ષનું ભ્રમણ કરતા આખા ભારત વર્ષની જે દશા હતી એ દશાને જોતા જોતા શાંતિ લેવા માટે બદ્રિકાશ્રમની અંદર આવ્યા છે. તીર્થયાત્રામ બહુવિધાં વેદાય જગતે તલે, તીર્થયાત્રામ બહુવિધાં વેદાય જગતે તલે, ઇચ્છन्तस्तत्फलं प्राप्तुं दर्शनेन जगद्गुरो, इच्छन्तस्तत्फलं प्राप्तुं દર્શનેન જગદ્ગુરો. સર્વપ્રથમ ગંગાજીના દર્શન કર્યા છે, જેના દર્શન માત્રથી જીવાત્મા છે એ પાવન થઈ જાય છે. બધે પ્રકારના પાપ બળીને ખાક થઈ જાય છે. ઇચ્છन्तस्तत्फलं प्राप्तुं દર્શનેન જગદ્ગુરો, ઇચ્છन्तस्तत्फलं प्राप्तुं દર્શનેન જગદ્ગુરો. જે ગંગાના નીરની અંદર એમ કહેવાય કે પક્ષી ચાંચમાં કોઈનું અસ્થિ લઈને નીકળે અને જો ભૂલથી પડી જાય તોય આ જીવની ક્યારેય સદગતિ નથી થતી. એવી ભાગીરથી ગંગા જેની અંદરથી જ્યાં વહી રહી છે ત્યાં સૌ સંતો આવ્યા છે. સર્વપ્રથમ ગંગાજીની અંદર મહાત્માઓએ સ્નાન કર્યું અને પછી બદ્રિકાશ્રમ તરફ ચાલતા થયા છે. દૂરથી અદ્ભુત બોરડીના દર્શન કર્યા છે. જે બોરડી ભરતખંડના રાજાધિરાજ નરનારાયણ દેવના અખંડ વાસથી, પરમાત્માના અખંડ સંગથી આ દુનિયાને વંદનીય બની છે. આ જગતની અંદર જેને જેને ભગવાનનો સંગ થયો એ બધાય પરમ વંદનીય થયા. રાજકોટની અંદર જઈએ તો આજે પણ અદ્ભુત બોરડી દર્શન દે છે. જે બોરડી જે પ્રકૃતિમાં રહે અને જડ કહેવાય. પૂજ્ય બંને ગુરુજીઓ પધાર્યા હોય, લો જેમ બદ્રિકાશ્રમમાં સંતો પધારતા એમ પૂજ્ય ગુરુજીઓ પધાર્યા. તાળીઓથી એકવાર એમને આપણે વધાવીએ. આ બાજુ જગ્યા છે. જય હો. તીર્થયાત્રાં બહુવિધાં વેદાય જગતે તલે, તીર્થયાત્રા બહુવિધાં વેદાય જગતે તલે, ઇચ્છन्तस्तत्फलं प्राप्तुं દર્શનેન જગદ્ગુરો, ઇચ્છन्तस्तत्फलं प्राप्तुं દર્શનેન જગદ્ગુરો. તીર્થયાત્રાં બહુવિધાં વેદાય જગતે તલે, વેદાય જગતે તલે, વેદાય જગતે તલે. જગતમાં જ્યાં જ્યાં પરમાત્મા બિરાજમાન થયા
એનો દુનિયામાં ખૂબ જ મહિમા છે. એ દુનિયાની અંદર વંદનીય થયા. જેમ બાલાનંદ અને વિઠલાનંદ ઉમેદ ગામની અંદર એ બંને સંત મહાત્માઓ વાડીઓની અંદર બેસી સ્નાન કરી ભગવાનનું ધ્યાન પૂજન કરતા હતા. અને ત્યારે આપણા ગઢપુર ગામના હેભલ બાબુ એ ત્યાં ગયેલા અને એમણે જોયું કે બે સાધુ મહાત્માઓ ધ્યાન પૂજન કરે છે. અને ત્યારે વિઠલાનંદ છે એમ કહે છે, ભાઈ બાળાનંદ? તો કે હા ગુરુ મહારાજ, આ નાનો એવો જે લીમડો છે કે હા, એ લીમડાના મને બહુ મોટા ભાગ હોય એવું લાગે છે. કે કેમ ગુરુ મહારાજ, તમને કેમ એવું લાગે? તમે જુઓ, આપણે સાધુના સંગે જઈએ, ઘણી વાર સાધુ વાત કરતા હોય, સંતો એ ધ્યાનથી સાંભળતા હોઈએ. આ હેભલ બાપુ છે એ ધ્યાનથી આ બંને સંતોની બધી ક્રિયાઓ જોવે છે કે આ બે સાધુડા શું કરે છે. એ મય થઈ ગયા છે. વિઠલાનંદ કહે, બાળાનંદ, મને આ લીમડાના ભાગ બહુ મોટા હોય એવું લાગે. તો કે ગુરુ મહારાજ કેમ એવું લાગે? તો કે હું જ્યારે આ લીંબતરુના ભાગ્ય જોઉં છું ત્યારે મને એમ લાગે કે અક્ષરધામના ધણી આ લીંબતરુની નીચે બેસવાના છે. એટલે આ ઘણા બધા વૃક્ષોની અંદર આ વૃક્ષ કંઈક અલગ છે. આટલા વચન સાંભળ્યા અને સંત વચનમાં પૂરેપૂરો વિશ્વાસ, અને હેભલ બાપુએ લીંબતરુ હતો એને માટીની સાથે ત્યાંથી ઉપાડી લીધો. એને ઉપાડી અને દરબારગઢના મધ્ય ભાગની અંદર રોપી અને કીધું કે હવે જોઈએ કે અક્ષરધામના ધણી આની અંદર કેવા બેસે છે, કે આની નીચે. વિચાર કરો, કેવી બુદ્ધિ કહેવાય, કેટલું બુદ્ધિ ચાતુર્ય કહેવાય એમનું, કે એમણે નક્કી કર્યું કે આની નીચે બેસશે એવા ભાગ્ય છે, તો પછી ચાલો આને લઈ જઈએ. અને દરબારગઢની વચ્ચે બિરાજમાન કર્યો એ લીંબ વૃક્ષ. અને તમે જુઓ ભાઈ, કળયુગમાં કલ્પ વૃક્ષ એ લીંબતરુ ગણાય. અક્ષરધામના ધણી એના નીચે આવીને બેઠા, બિરાજમાન થયા. એટલે રાજકોટની બોરડી હોય, દાદા ખાચરના દરબારની અંદર રહેલ લીંબતરુ હોય, કે પછી બદ્રિકાશ્રમની આ રૂપાળી પરમ વંદનીય એ બોરડી હોય, ત્યાં સંત મહાત્માઓ હતા એ ત્યાં પધાર્યા. અને નરના દર્શન સર્વપ્રથમ સૌ સંતોને થયા. જટા કિરીટે સ્વર્ણાભે મુનિ ધારિત શેખરમ શિતોર્ધ્વ પુંડ્રમ તુલસી માલિનમ શ્વેત વાસસમ. નવ યોગેશ્વરોથી વિઠળાયેલા ઋષિઓએ વંદન કરાયેલા એવા ભગવાન નર એ ત્યાં સંતોને વંદના કરતા કરતા આવ્યા છે. ભગવાનને આસન આપી અને બેસાડ્યા છે. અને વળી નર ભગવાન કહે છે, જુઓ તમે, અદ્યાનંદો મહાજાતો ભવતામ દર્શનાન મમ સર્વસુલભ મે વાસ્તે દુર્લભ સત્સમાગમ. નર કહે છે, હે સંતો, આ જગતની અંદર દુર્લભમાં દુર્લભ જો કાંઈ હોય તો દુર્લભ સત્સમાગહ, તમારા જેવા સાધુનો યોગ છે એ આ જગતમાં દુર્લભમાં દુર્લભ છે. પેલા દિવસે મેં કીધું હતું ને કે આવા સદગુરુઓ મળ્યા છે, અત્યારે સેવી લેજો, એને સમજી લેજો, એને પામી લેજો. तात मिले पुनि मात मिले सुत भ्रात मिले युवती सुखदाई राज मिले गज बाज मिले सब साज मिले मन वांछित पाई लोक मिले सुरलोक मिले विधि लोक मिले वैकुंठ ही जाए सुंदर और सबे मिलहे सुख संत समागम दुर्लभ भाई. બધુંય મળે પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. નર કહે છે કે આવા સાધુ સંતોનો યોગ એ આ જગતમાં દુર્લભમાં દુર્લભ છે. હે મહાત્માઓ, તમારો સંગ એને જ મળે જેના ઉપર પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હોય. રામ કૃપા બિન સુલભ ન સોઈ. ભગવાનની કૃપા વગર એ સુલભ નથી.
યસ્યાસન્ના ભવાન મુક્તિ તસ્ય વહ સંગમો ભવેત. વળે હે સંતો, તમારો યોગ છે, તમને હું કોની સાથે સરખાવું એમ કીધું. તુમ સબ જીવન કે હિતકારી, तुम सब जीवन के हितकारी, ऋषि रूपहरि मेरते बारे. જય હો. के ભલા ભક્તજનો, આપણી સભાની અંદર વડતાલથી પરમ પૂજ્ય 108 લાલજી શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ પધારતા હોય ઉત્સવના સોંગ સાથે, જીતુભાઈ સોની સાઉન્ડ ઉત્સવના સોંગ સાથે આપણે પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમનું હૃદયથી સ્વાગત જય હો. કરીએ. આવો પધારો પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી. આપણે સૌ તાળીઓથી જ્યાં સુધી પરમ પૂજ્ય લાલજી મહારાજ સ્ટેજ ઉપર બિરાજમાન ન થાય ત્યાં સુધી આપણે સૌ જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. આવો જય હો. પધારો પૂજ્ય લાલજી મહારાજ શ્રી. પધારો પધારો. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ગોપીનાથ મહારાજ. જય હો જય હો. હરે હરે. शिक्षापत्री द्विशताब्दी महोत्सव आज, शिक्षापत्री ग्रंथ महान, शिक्षापत्री मंदिर निशान, शिक्षापत्री ग्रंथ महान. हे चालो उज्जविये, हे चालो उज्जविये, हे चालो उज्जविये सद्गुरु वंदना महोत्सव गणपुर था, गुरु भक्ति मध्य ये कुलता. હાલો. વડતાલ શ્રી પરમ પૂજ્ય લાલજી મહારાજ 108 શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ આપણી સભામાં પધાર્યા હોય. એકવાર જોરદાર તાલિકાના નાદથી પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમના શ્રી ચરણોમાં આપણે વંદનાઓ કરીએ. વિનંતી કરીશ પૂજ્ય વક્તાશ્રીને આગળના શ્રી દિવ્ય ચરિત્રો ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવ એનો આપણને સૌને દિવ્ય લાભ પ્રાપ્ત કરાવો. एवं ब्रुवसो मुनिषु नरस्मितमुखे प्रभो. एवं ब्रुवसो मुनिषु नरस्मित मुखे प्रभु, समाप्त दैव पित्रो सा वाया तत्र निजोटया. समाप्त देव प्रियो सा वायत ત્રમેતોતયા. પરમ પૂજ્ય લાલજી મહારાજ આપણી સભાની અંદર પધાર્યા. આમ તો પૂજ્ય મહારાજશ્રી જ્યારે ગઢપુર આવ્યા ત્યારે અમે પ્રાર્થના કરેલી કે બાપજી આપ અમારા બંને સદગુરુઓ અને શિક્ષાપત્રીને 200 વર્ષ થતા હોય, વિશ્વનું સર્વપ્રથમ અહીંયા શિક્ષાપત્રી મંદિર હોય, જ્યાં વિશ્વમાં ક્યાંય દર્શન કરવા ન મળે એવી અલગ અલગ શિક્ષાપત્રીઓ અહીંયા અમે પધરાવી હોય. પૂજ્ય મહારાજશ્રી એમણે જ પધરાવી. અને વાલા ભક્તો, પૂજ્ય ગુરુજી મારા એ લગભગ 30 વર્ષથી એકાદ બે વર્ષે એકાદ બે પ્લાન બનાવતા સ્વામી શિક્ષાપત્રી મંદિરના. પહેલા લગભગ 10 વીઘાનો મોટો પ્લાન, આખું 10 વીઘામાં પથ્થરનું મંદિર થાય એટલો મોટો પ્લાન બનાવેલો. શું કામ કે ત્યારે જે મોંઘવારી છે એ ઓછી હતી, એટલે મંદિર બહુ મોટું વિશાળ કરવું હોય તો થઈ શકે એમ હતું. એટલો મોટો પ્લાન બનાવેલો. પછી થોડા વર્ષ જાય એટલે એનાથી નાનો પાછો બનાવે, કારણ કે મોંઘવારી વધી ગઈ હોય એટલે થોડો નાનો બનાવે. પછી વળી 4-5 વર્ષ જાય એટલે વળી પાછો એનાથી નાનો બનાવે. લગભગ 30 વર્ષથી પ્લાન બનાવતા.
ગુરુ મને કે તું આ ફાઇલું કાંઈ તે જોઈ કે નહીં, તું જોતો ખરા શું કેમ છે એમ, ઘણા વર્ષથી પડી છે બધી કપાટમાં. એટલે મેં બધી ફાઇલો કાઢીને એકવાર બધું ચેક કરતો, હું જોતો હતો બેઠો બેઠો. તો મેં એની અંદર જોયું આટલો થપ્પો ખાલી શિક્ષાપત્રી મંદિરના પ્લાનનો આટલો થપ્પો થયો હતો, એટલા પ્લાન બનાવેલા. એટલે ગુરુજીને મેં બધા પ્લાન એક બાજુ થપ્પો મારીને મૂક્યો. મેં તો ગુરુ આટલા બધા તમે પ્લાન બનાવ્યું, મંદિર હજી નથી બનાવ્યું, પાયા નથી નાખ્યા હજી ક્યાંય, અને પ્લાન બહુ બનાવ્યા છે. એટલે ગુરુ કે બનાવશું તો ખરા ગમે ત્યારે એમ. આટલા બધા વર્ષ ગયા, તમે વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી લોક ઉપર હતા. અત્યારે આપણે અહીંયા લેખ લગાડ્યો છે, પૂજ્ય લાલજી મહારાજ અહીંયા અમે લેખ પણ લગાડ્યો છે શિક્ષાપત્રી મંદિરમાં, મહારાજનો લખેલો ત્યારનો. તો એને લગભગ આજે 200 વર્ષ થયા. એ 200 વર્ષની અંદર લાખો સંતો, કરોડો હરિભક્તો, એ બધાની અંદર માત્ર મારા ગુરુને એકને એવો વિચાર આવ્યો કે શિક્ષાપત્રી મંદિર અદ્ભુત એક અહીંયા બનાવવું છે અને સહજાનંદ સ્વામીના સંકલ્પને સાકાર કરવું છે. અને એ મંદિરની અંદર તમે વિચાર કરો કેટલા બધા આચાર્ય મારા શ્રીઓ આવ્યા. શિક્ષાપત્રી મંદિરની જે જગ્યા છે ત્યાં લગભગ 3 થી 4 આચાર્ય મહારાજ આવી ગયા. એની અંદર એક પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ એક દિવસ આવ્યા, એક દિવસ બેઠા. કારણ કે ત્યારે ગઢપુરની અંદર કોઈ એવા ભવ્ય ઉત્સવ નતા થતા કે પૂજ્ય મહારાજ શ્રીનું આગમન ધામધૂમથી થઈ શકે. અને મારા ગુરુએ વિચાર કર્યો કે આપણે પૂજ્ય મહારાજ શ્રીને લાવવા છે. ઘણા બધા વિરોધ ને વંટોળો ભયંકર ચાલતા હતા અને એની વચ્ચે પૂજ્ય મહારાજ શ્રીને અહીંયા લાવવાનું નક્કી કર્યું. એક વર્ષ તો આ પૂજ્ય ચેરમેન સ્વામી ત્યારે બહુ એક્ટિવ હતા એ બાબતમાં, બધી હજી છે, હજી અત્યારે તો એને કરતા 10 ગણા એક્ટિવ છે. પણ પૂજ્ય ચેરમેન સ્વામી, પછી આપણા ડીકે સ્વામી લગભગ આવી ગયા હતા ને ત્યારે. ડીકે સ્વામી એ બધાને કીધું કે આટલું ભયંકર વાતાવરણ છે ને મહારાજ શ્રીને લાવવા છે. એ બંને સંતોએ મહેનત કરીને એને 2 રજા દીધી કે તમે તમારે લાવો. મહારાજ શ્રીની રજા લીધી કે તમે પધારશો. મહારાજ શ્રી કે હું પધારીશ, વાંધો નહીં. અને પછી એ બધું ભયાનક, આમ તો અગ્નિ હતો ચારે બાજુ, એની વચ્ચે મહારાજ શ્રી કે અમે આવશું. અને શિક્ષાપત્રી મંદિરે લાવેલા. આ વિશાળ જગ્યા રોડને કિનારે જોઈ અને મહારાજ શ્રી કે ગુરુ બેઠા હતા બાજુમાં. મહારાજ શ્રી કે શાસ્ત્રીજી આ શેના માટે આટલી સરસ મજાની જગ્યા તમે લીધી છે, આટલી બધી વિશાળ રોડ કાંઠે? ત્યારે મારા ગુરુ બોલ્યા કે બાપજી આ શિક્ષાપત્રી મંદિર મને બનાવવાની ઈચ્છા છે એટલા માટે લીધી છે. તો કે કેટલા વર્ષથી છે? ગુરુ બાપજી 25 વર્ષ જેવું થયું, 25 વર્ષથી લઈને રાખી છે. તે મહારાજ શ્રી કે આ 25 વર્ષથી ખાલી જમીન લઈને રાખી છે, મંદિર ક્યારે બનાવવાના? ગુરુ કહે કે બાપજી તમે આજ્ઞા કરો અને તમે ખાતમુહૂર્ત કરવા આવો તો અમે કાલે પાયા નાખીએ. મહારાજ શ્રી કે અમે આવશું, ખાતમુહૂર્ત કરશું, નાની પ્રતિષ્ઠા અમારા હાથે કરવા આવશું. અને કે સાંભળો, તમે જ્યારે બોલાવશો ત્યારે અમે આ શિક્ષાપત્રી મંદિરે આવશું. એ બાપજીની રજા મળી. અહીંયા પુરાણી સ્વામીને વાત કરી, ઉન્મત ગંગાજી એમની રજા મળી કે સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ છે એની 100% પૂરો થશે. તમે વિચાર કરો, ખાતમુહૂર્ત કર્યા પછી નોટબંધી આવી એટલે ભયંકર આર્થિક તંગી આવી અને એમાંથી થોડા બધા બહાર નીકળતા હતા. ત્યાં જીએસટી આવ્યું તો વળી ભયંકર આર્થિક તંગીએ ભરડો લીધો. એમાંથી માંડ બહાર નીકળ્યા ત્યાં તો કોરોનાએ આખી દુનિયાને ભરડામાં લઈ લીધી. અને તોય 3 વર્ષની અંદર આટલું ભવ્ય મંદિર પૂર્ણ કરી અને 4થા વર્ષે આ 4 ગુરુઓએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી દીધી. આવો દિવ્ય સંકલ્પ અને આવો પાવરફુલ સંકલ્પ પરમ પૂજ્ય મહારાજ શ્રીએ આ જગ્યા ઉપર બેસી અને કરેલો. ને એવી પાવરફુલ આજ્ઞા, જેમ મહારાજ આજ્ઞા કરે અને બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે આજ્ઞા કરો ને તો હું અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કરું, એમ મહારાજ શ્રી અહીંયા આજ્ઞા કરી તો કોઈ આર્થિક ઇન્કમ નહીં. ઇન્કમ આર્થિક કોઈ એવો સોર્સ નહીં કે ફિક્સ કે ભાઈ ચાલો 6 મહિના થાય એટલે 50 લાખનું કામ થઈ જાય.
અને આટલી બધી વિકટ પરિસ્થિતિની અંદર આ શિક્ષાપત્રી મંદિર, આ ચારેય ગુરુઓ છે. ભલા ભક્તો, એક વાત આજે હું ચોક્કસ કહીશ કે આ ચારેય ગુરુઓ છે 90 વર્ષ સુધી બેદાગ પોતાનું જીવન જીવ્યા અને આ સત્સંગની સેવા કરી. એ આ ચારેય સંતોનું સામર્થ્ય જ્યાં જો ક્યાંય જોવું હોય તો સહજાનંદ સ્વામીના સંકલ્પને સાકાર કરતું આ શિક્ષાપત્રી મંદિર છે. આ ચારેય સદગુરુનું સામર્થ્ય અહીંયા હોમી દીધું છે અને એટલા માટે વિશ્વનું સર્વપ્રથમ આ ભવ્ય શિક્ષાપત્રી મંદિર છે એ અહીંયા બન્યું છે. અને એ મહારાજશ્રી એનું જેવું એકદમ સરળ અને જીવન છે, એનો જેવો પ્રેમાળ સ્વભાવ છે. અહીંયા રહેલા એક એક હરિભગત એ વર્ષો પછી કદાચ મળે તો નામથી એવા પ્રેમાળ ભાવથી બોલાવે કે સામેનો ગમે એવો હરિભગત હોય તો એને હૃદય સુધી, અંતરાત્મા સુધી ટચ થઈ જાય, એવો પ્રેમાળ સ્વભાવ પરમ પૂજ્ય મહારાજશ્રીનો છે. અને વાલા ભક્તો, જેવા મહારાજશ્રી સરળ છે અને એવો જેનો સ્વભાવ છે, એવા જ ગુણ, એની કરતા સવાયા ગુણ પરમ પૂજ્ય લાલજી મહારાજની અંદર છે. એકવાર જોરદાર તાળીઓથી એમને આપણે વધાવીએ. મેં નાના સાધુએ એકવાર ફોન કર્યો અને એમ કીધું કે નહીં, કંઈ વાંધો નહીં, અમે ચોક્કસ આવશું. મહારાજશ્રીને પ્રાર્થના કરી, પણ એ ઓસ્ટ્રેલિયાની અંદર ખૂબ જ ભવ્ય મંદિર પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ બાંધ્યું. લગભગ જુનાગઢ ધામ છે ને, જુનાગઢ ધામ ખૂબ અદ્ભુત બાંધ્યું છે. ત્યાં પ્રતિષ્ઠામાં પૂજ્ય મહારાજશ્રી અત્યારે છે, પણ એમના પ્રતિનિધિ તરીકે પૂજ્ય લાલજી મહારાજ આજે જ્યારે અહીંયા પધાર્યા છે ત્યારે વધારે સમય આમ તો લેવો નથી, કારણ કે આપણે હજી ઘનશ્યામ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી કરવો છે. પણ પૂજ્ય લાલજી મહારાજ એમને હજી બીજા કાર્યક્રમ હોય, ઉતાવળ હોય તો આપણે સંચાલક શ્રીને વિનંતી કરીએ કે જે કાંઈ કાર્યક્રમ હોય એ આગળ વધારશે. તો સંચાલક શ્રી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. બે હાથ ઊંચા કરી ભાવથી ભગવાનનો જયનાદ કરીએ. બોલો લક્ષ્મી નારાયણ દેવાની, ગોપીનાથજી મહારાજની, ઉન્મત ગંગા મૈયા કી. ખૂબ સુંદર આજનો આ દિવ્ય આપણો સમય છે, કારણ કે જેઓની આપણે ખૂબ આતુરતાથી રાહ જોતા હતા એવા ધર્મકુળના પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ એ આપણી આ દિવ્ય સભાની અંદર પધાર્યા હોય. પુરુષોત્તમ પ્રકાશની અંદર પ્રકાર 40માં સ્વયં ભગવાન એમ કહે કે મન કર્મ વચને માનજો, એમાં નથી સંશય લગાર, એ દ્વારે મારે અનેકનો આજ કરવો છે ઉદ્ધાર. આ ધર્મગુણનો મહિમા સ્વયં ભગવાન સ્વામિનારાયણે બતાવ્યો અને એ ધર્મગુણ આજે આ શિક્ષાપત્રી એને આંગણે પધારતું હોય. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી એમના વરદ હસ્તે આ વિશ્વના સર્વપ્રથમ સર્વજીવ હિતાવહ શ્રી શિક્ષાપત્રી મંદિર એનું ખાતમુહૂર્ત અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ પરિપૂર્ણ થયો હોય અને આજે આ વાર્ષિક પાટોત્સવ અને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ બંને સદગુરુ સંતો પ્રાતસ્મરણીય અક્ષર નિવાસી સદગુરુ પુરાણી સ્વામી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી, પ્રાતસ્મરણીય અક્ષર નિવાસી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ જીવનદાસજી સ્વામી, આ બંને સદગુરુ સંતો એમનો ભાવવંદના મહોત્સવ આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ. ત્યારે અહીંયા ઉપસ્થિત સમગ્ર સંત વૃંદ વતી વિનંતી કરીશ આ મહોત્સવના પ્રયોજક પરમ પૂજ્ય સદગુરુ વર્ય શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિપ્રિય દાસજી સ્વામી સર્વપ્રથમ સૌ સંતો વતી અત્રે પૂજ્ય લાલજી મહારાજ શ્રી પધારતા હોય એમને હાર પહેરાવી પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમનું પૂજન કરશે. ત્યારબાદ આ મહોત્સવનો જેમને મુખ્ય યજમાન પદ તરીકે લાવો લીધો છે એવા યશસ્વી યજમાન પરિવાર પરમ ભક્ત શ્રી દિનેશભાઈ રવજીભાઈ ધાનાણી એમને પણ વિનંતી કરીશ આવો આપ પણ પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમના પૂજનમાં જોડાવો અને લાલજી મહારાજ શ્રી પણ આપને અતિ રાજી થઈ પ્રસાદીનો હાર સ્વરૂપે આપને આશીર્વાદ અર્પણ કરવાના હોય. સહયજમાન એવા પરમ ભક્ત શ્રી હિંમતભાઈ નાગજીભાઈ કથિરિયા તથા લલિતભાઈ કથિરિયા આવો થોડીક ઉતાવળ રાખજો બંને ભક્તો અહીંયા સત્વરે મંચ ઉપર પધારી પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ એમને હાર પહેરાવી પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમનું પૂજન કરો. પૂજ્ય લાલજી મહારાજ શ્રી પણ રાજી થઈ આપે
શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ પારાયણ એના સહયજમાન તરીકે જ્યારે લાવો લીધો છે, બંને ભક્તો ત્યાં બે બાજુ ઉભા રહ્યો. હિંમતભાઈ ત્યાં બે બાજુ ઉભા રહ્યો. સરસ મજાની એક પ્રતિકૃતિ આવે આ રાખશો ને અને યાદ કરશો. આ ઉત્સવ યાદ આવશે, આ સંતો યાદ આવશે તો અંતકાળે ભગવાન અક્ષરધામમાં જરૂર તેડી જશે. એવો આ દિવ્ય મહામહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે. ફરી એકવાર આપણે સૌ બેઠા બેઠા જ જોરદાર તાલિકાના નાદથી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી એમના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે અત્રે ઉપસ્થિત તમામ યજમાન પરિવાર એ સૌને દિવ્ય રૂડા અમૃત વચન અર્પણ કરશે. પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. બોલો ગોપીનાથજી મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવની સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ધોલેરા ધામમાં બિરાજમાન મદન મોહનજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આજે અહીંયા વિશ્વનું સૌથી પ્રથમ શિક્ષાપત્રીજીનું મંદિર એના તૃતીય વાર્ષિક પાટોત્સવ પ્રસંગે તેમજ અક્ષર નિવાસી ભક્તિ સ્વામી તેમજ અક્ષર નિવાસી શ્રી હરિકૃષ્ણ સ્વામીજીની સ્મૃતિમાં આજે જ્યારે ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે, સદગુરુ વંદના ઉત્સવ, ત્યારે ઉત્સવ પ્રસંગે સભામાં ઉપસ્થિત આપ સર્વે ભક્તજનોને શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથરાજની કથાનું શ્રવણ કરાવતા એવા શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી તેમજ સભામાં ઉપસ્થિત વયોવૃદ્ધ સંત સદગુરુ શ્રી ભક્તિપ્રિયદાસજી સ્વામી, ઉપસ્થિત ભક્તિ તનયદાસજી સ્વામી તેમજ આ ઉત્સવના અધ્યક્ષ એવા શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી, વિષ્ણુ સ્વામી ઉપસ્થિત છે, જુનાગઢથી દેવનંદનદાસજી સ્વામીજી આવ્યા છે, ગઢપુર મંદિરના ચેરમેન એવા શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી સ્વામી તેમજ ઘણા બધા સંતો આજે ઉપસ્થિત છે. ત્યારે ઉપસ્થિત સર્વે આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો જેમને આજે ખાસ કરીને આ મહોત્સવમાં મુખ્ય યજમાન પદ નિભાવ્યું છે એવા દિનેશભાઈ ધનાણી, એમનો સમગ્ર પરિવાર તેમજ સર્વેવાલા હરિભક્તોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજની આપણે બધાની ઉપર ઘણી કરુણા રહી છે, ઘણી કૃપા રહી છે કે એમને આપણે બધાના જીવના હિતની માટે આ દિવ્ય સંપ્રદાય આ સત્સંગની સ્થાપના આપણને કરીને આપી છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી એવું વારે વારે કહેતા કે જેવી રીતના સૂર્યના ઉદયથી અંધકાર ટળી જાય છે તે જ પ્રમાણે આપણા અનંત જન્મોના અજ્ઞાનરૂપી અંધકારને ટાળવાની માટે સહજાનંદ સ્વામી મહારાજે આ દિવ્ય સંપ્રદાયની સ્થાપના આપણને કરીને આપી છે. પોતાના સમકાલીન સમયમાં 500 પરમહંસોને સાથે લઈને આખા ભારતમાં વિચરણ કર્યું, વિશેષ કરીને ગુજરાતમાં વિચરણ કર્યું. 6 મોટા મંદિર નિર્માણ કાર્ય કર્યા. એમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય, નરનારાયણ દેવ હોય, ગોપીનાથજી મહારાજ હોય, આ બધા દેવોની પ્રતિષ્ઠા આપણને કરીને આપી. બે દેશ ગાદીની સ્થાપના આપણને કરીને આપી. આપણે બધાય ગ્રહસ્થ હોય, ત્યાગી હોય, બધા જીવનમાં કેવી રીતના વર્તવું જોઈએ એના માટે સ્વયં શિક્ષાપત્રી જે આપણને લખીને આપી હોય, ત્યારે આવો દિવ્ય સંપ્રદાયની ઓળખાણ આપણને થઈ છે. માટે આપણે બધાય બહુ ભાગ્યશાળી છીએ. આવો સત્સંગ આપણને સહેજે સહેજે પ્રાપ્ત થયો માટે આપણે ભાગ્યશાળી છીએ. આવો સત્સંગ આપણને પ્રાપ્ત થયો હોય તો આપણો બસ એક જ એવો પ્રયત્ન હોવો જોઈએ કે કેવી રીતના સત્સંગ, કેવી રીતના આ સંપ્રદાય, આ મૂળ સંપ્રદાયની આપણને ઓળખાણ થઈ છે એ આપણા જીવનમાં કેવી રીતના ટકી રહે. એની પાછળ સૌથી મોટું કાર્ય આપણે જો કરી શકીએ તો એ છે આપણા પોતાના મનની અખંડ વૃત્તિ ભગવાનના વિશે જોડીને રાખવી. ગઢડા પ્રથમ પ્રકરણનું પહેલું જ વચનામું છે. શ્રીજી મહારાજ સ્વયં પ્રશ્ન પૂછે છે કે ભગવાનને રાજી કરવાના, ભગવાનને પામવાના સાધન તો ઘણા બધા છે, પણ એ બધા સાધનમાંથી એક સાધન એવું કયું છે કે બહુ કઠિન છે. અને આ શાસ્ત્રોમાં પણ એનો ઉલ્લેખ બતાવ્યો છે
કે બીજા બધા સાધનો કરતાં પણ શ્રેષ્ઠ એ સાધન છે. ત્યારે એ સમયે સંતોએ ભક્તોએ બધા પ્રયત્ન કર્યો પણ પ્રોપર એનો ઉત્તર આવ્યો નહીં. ત્યારે શ્રીજી મહારાજે સ્વયં એનો ઉત્તર કર્યો છે કે પોતાના મનની અખંડ વૃત્તિ જે ભક્તો ભગવાનના ચરણને વિશે હંમેશા જોડીને રાખે છે, એથી કઠણ કોઈ સાધન નથી ને એથી મોટી પ્રાપ્તિ આ શાસ્ત્રમાં બતાવી નથી. કારણ કે ભગવાનની મૂર્તિ એ ચિંતામણી તુલ્ય છે. એવી રીતના ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય પછી જે વસ્તુને ઈચ્છે બધી વસ્તુ એને પ્રાપ્ત થાય, તે જ પ્રમાણે આ ભગવાનની મૂર્તિ છે, ચિંતામણી તુલ્ય છે. ત્યારે અવશ્ય આપણે એવો પ્રયત્ન કરો. આપણને મૂળ સંપ્રદાયની ઓળખાણ થઈ છે, આપણને સજે સજે ગોપીનાથજી મહારાજ પ્રાપ્ત થયા છે, હરિકૃષ્ણ મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. ત્યારે આપણે હંમેશા એવો પ્રયત્ન કરવો કે કેવી રીતના આપણે હંમેશા મહારાજને વફાદારીથી આપણે જોડાયેલા રહીએ. જે વચનો શ્રીજી મહારાજ આપણને કીધેલા છે એ પ્રમાણે આપણે કેવી રીતના વર્તીએ એવો પ્રયત્ન આપણે હંમેશા કરતા રહેવું જોઈએ. મારી આપ સર્વે ભક્તોને ભલામણ છે. આજે ખાસ કરીને અહીંયા આવવાનું થયું છે. અમે ઘણી વખત આ સામેના રસ્તાથી જતા હોઈએ, ઘણી વખત અમે આ શિક્ષાપત્રી મંદિર જોયું છે, પણ આજે જ્યારે અહીંયા આવ્યા શિક્ષાપત્રી મંદિરના દર્શન કર્યા ત્યારે અમે પોતે બહુ પોતાને ભાગ્યશાળી માનીએ છીએ. ભાગ્યશાળી એટલે માનીએ છીએ કે આ વર્ષ આપણે બધા જાણીએ છીએ, હમણાં 2 દિવસ પૂર્વે જ વસંત પંચમીના દિવસે શ્રીજી મહારાજે સ્વયં શિક્ષાપત્રીજી લખી એના 200 વર્ષ પૂર્ણ થયા છે. અને આખા વિશ્વમાં સૌથી પહેલું શિક્ષાપત્રી મંદિર જો હોય તો આ સ્થાનને વિશે છે, માટે અમે પોતાને ભાગ્યશાળી માનીએ છીએ. આ શિક્ષાપત્રીજી શ્રીજી મહારાજ આપણા બધાના જીવના હિતની માટે લખી છે. શ્રીજી મહારાજે આપણને કીધું છે કે યે પાલયંતી મનુજા સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા, કે જે કોઈ ભક્તો આ શિક્ષાપત્રીજીનું આદર થકી પાલન કરશે, અમે જે આજ્ઞાઓ લખી તે પ્રમાણે વર્તશે, તો આ લોકમાં ને પરલોકમાં મહાસુખને પામશે. ત્યારે આપણે બધા એવો પ્રયત્ન કરવો કે શિક્ષાપત્રીજી જે શ્રીજી મહારાજ આપણને લખીને આપી 212 શ્લોકની, એ કેવી રીતના આપણને લાગુ પડતા જેટલાય પણ આજ્ઞા ભગવાને કરી છે એ કેવી રીતના આપણી રીતના આપણે જીવીએ એ આપણે હંમેશા પ્રયત્ન કરવો. આજે બહુ આનંદ થાય છે અહીંયા આવીને. અંતના શ્લોકોમાં શ્રીજી મહારાજે કીધું કે મદરૂપભીતિ મદવાણી, એ મારી વાણી મારું સ્વરૂપ છે. ત્યારે અહીંયા શિક્ષાપત્રીજી મંદિર બિરાજમાન છે. અહીંયા આગળ પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ પ્રતિષ્ઠા કરેલી છે. ત્યારે આખા વિશ્વમાં જો આપણે શિક્ષાપત્રીજીનું રૂપ જોવું હોય તો આપણે આ શિક્ષાપત્રી મંદિરમાં આવવું પડે, દર્શન કરવું પડે. ત્યારે અહીંયા આવ્યા અમને બહુ આનંદ થયો. વિશેષ ખાસ કરીને અહીંયા આગળ જે સંતો આપસરે ભક્તોને સત્સંગ કરાવે છે, એ ભક્તિપ્રિય સ્વામી હોય, નવયુવાન હરિપ્રસાદ સ્વામી હોય, આ બધા સંતો હંમેશા એવો પ્રયત્ન કરતા હોય છે કે એમના સંપર્કમાં જે હરિભક્તો આવતા હોય એમને કેવી રીતના ભગવાનનો યથાર્થ મહિમા સમજાય, કેવી રીતના ભગવાને જે આજ્ઞાઓ કીધેલી છે, કેવી રીતના ભગવાનના જે લીલા ચરિત્રો શાસ્ત્રોમાં લખેલા છે એ યથાર્થ મહિમા કેવી રીતના ભક્તોના અંદર ઉતરે, હંમેશા આવા પ્રયત્ન કરતા હોય છે. અને એમાંય ખાસ કરીને વડીલ સદગુરુ શ્રી ભક્તિપ્રિયદાસજી સ્વામી સાથે પરમ પૂજ્ય આચાર્ય મહારાજને પણ ઘણો સ્નેહ ભાવ છે. હંમેશા સ્વામીજીની વાત નીકળે ત્યારે અવશ્ય પણ એવું કહેતા હોય છે કે સ્વામીજી એકદમ વફાદાર છે, ગોપીનાથજીને વફાદાર છે અને એકદમ નિર્માની સંત છે. આવું હંમેશા ભક્તિપ્રિય સ્વામી માટે મહારાજશ્રી હંમેશા કહેતા હોય છે અમને. ત્યારે એમને આજે અમે મળ્યા, બહુ આનંદ થયો. અત્યારે તો ખાસ કરીને હમણાં જેમ હરિપ્રસાદ સ્વામીએ વાત કરી કે પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી આપણે ઓસ્ટ્રેલિયામાં નૂતન મંદિરનું નિર્માણ કાર્ય થયું છે મેલબર્નમાં, જૂનાગઢ ધામ, એની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે ત્યાં ગયા છે. પણ આજે સવારે અમે અહીંયા નીકળતા પહેલાં અમારે એમની સાથે વાત થઈ હતી, ત્યારે એમને પણ ઘણા શુભેચ્છાઓ આપસરે ભક્તજનોને પાઠવી છે, સ્વામીજીને પાઠવી છે. બસ આજના દિવસે અમે નિજમાં અહીંયા ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, શિક્ષાપત્રીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે ભક્તોએ સ્વમાં સેવા એ તમામ હરિભક્તોની ઉપર ભગવાનની વિશેષ કૃપા કાયમ વરસતી રહે અને આપ સર્વે ભક્તજનોની અંદર જીવન પર્યંત આ મૂળ સંપ્રદાયનો સત્સંગ કાયમ ટકી રહે. બસ એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાલિકાના નાદથી પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ એમના દિવ્ય રૂડા આશીર્વાચન એમને આપણે હૃદયથી વધાવીએ. સમગ્ર મહોત્સવથી આપણે હૃદયથી ખૂબ એમનો આભાર માનીએ કે આ મહોત્સવની અંદર પધારી અને આપણને સૌને દર્શન અને આશીર્વચન એનો લાભ આપણને આપ્યો હોય. સભાની અંદર આપણે રોજે રોજ યજમાન પરિવાર એના સન્માન લઈએ છીએ. આ ઉત્સવ દરમિયાન ગોપીનાથજી મહારાજ એમની ધજા અર્પણ થઈ. રોજ ગાયોને ઘાસચારો હોય, જે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે એને સ્કૂલ બેગ હોય એ અર્પણ કરીએ છીએ.
2000થી ઉપરાંત ચોપડા વિતરણ પણ એકદમ નિઃશુલ્ક આપણે અહીંયાથી આ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થી બાળકો છે એને અર્પણ કરવાના છે. આયુર્વેદિક કેમ્પ પણ નિઃશુલ્ક ચાલે છે. બ્લડ ડોનેશન કેમ્પ એ પણ અહીંયા નિઃશુલ્ક ચાલે છે અને એની અંદર આજે સંતો દ્વારા પણ બ્લડ ડોનેટ થયું હતું. એટલે પૂજ્ય લાલજી મહારાજ એમની હાજરીમાં તમને સૌને વિનંતી કરું છું કે જે શરીર સ્વસ્થ હોય તો એ બ્લડ ડોનેશન કરાવી અને આપણા રક્ત દ્વારા જો કોઈનું જીવન બચી જતું હોય તો એ પણ બહુ મોટી માનવતાની સેવા છે. અને એ સેવાની પહેલ ભગવાન સ્વામિનારાયણે આપણાને શિક્ષાપત્રીની માં પણ કહી છે. અને જે મૂળ આ શિક્ષાપત્રી મંદિર જે વારંવાર આપણે શબ્દ વાપરીએ છીએ કે સર્વ જીવા હિતાવહ, સર્વનું રૂડું થાય, એ હેતુથી ભગવાને આ શિક્ષાપત્રી લખી અને એ હેતુને ચરિતાર્થ કરવા માટે આ સદગુરુ સંતોએ બહુ દાખલો કરી અને વિશ્વના સૌ પ્રથમ આ શિક્ષાપત્રી મંદિર એની સ્થાપના કરી હોય. ત્યારે ગોપીનાથજી મહારાજને આ ઉત્સવ નિમિત્તે ચાંદીના ઝાંઝર અહીંયાથી અર્પણ કરવા છે. ત્યારે વિનંતી કરીશ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ એમના પ્રતિનિધિ પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિજીવનદાસજી સ્વામી ત્યાં પૂજ્ય લાલજી મહારાજ શ્રી પાસે પધારશે. જેઓના નિમિત્તે જેમણે આ યજમાન પદ સ્વીકાર કર્યું છે એવા આ મંડળ સાથે અતિ સ્નેહથી જોડાયેલા પરમ ભક્ત શ્રી રમેશભાઈ ઝવેરભાઈ જાદવાણી, આવો જે ભક્તોના નામોલ્લેખ થાય એ અહીંયા પધારો. આમના દ્વારા ખૂબ સુંદર ગોપીનાથજી મહારાજના ઝાંઝર અહીંયાથી અર્પણ થતા હોય. તન્મય પણ સાથે જોડાય. કિશોરસિંહ ચુડાસમા એ પણ આવશે. આવો જેના નામ લેવાય છે થોડી ઉતાવળ રાખજો. નક્ષ હોય તો એ પણ જોડાશે. શ્રી હિતેન્દ્રસિંહ જાડેજા ભાવનગરથી આવ્યા છે, એમને પણ વિનંતી કરીશ કે આપ પણ આ ચાંદીના ઝાંઝર જ્યારે અર્પણ થતા હોય ત્યારે અહીંયા જોડાવ. સાથે વિનંતી કરીશ આ મહોત્સવના મુખ્ય યજમાન એવા પરમ ભક્ત શ્રી દિનેશભાઈ રવજીભાઈ ધાનાણી, આવો આપ પણ અહીંયા સાથે મંચ ઉપર પધારો. બધાએ ત્યાં નીચે આવો. પૂજ્ય ગુરુ પરમ પૂજ્ય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ પ્રિયદાસજી સ્વામી એમને પણ પ્રાર્થના કરી. સૌ પ્રથમ બધા યજમાન પરિવાર એમને અહીંયાથી જ્યારે આ ઝાંઝર ચાંદીના અર્પણ થતા હોય, બોલો ગોપીનાથજી મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની, ઉન્મત ગંગા મૈયા કે. એકવાર જોરદાર તાલિકાના નાથથી આ રમેશભાઈ અધિક પરિવાર એમને આપણે ખૂબ હૃદયથી વધાવીએ કે એમના દ્વારા આ મહોત્સવ નિમિત્તે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ એના ચરણની અંદર આ ચાંદીના ઝાંઝર છે એ અહીંયા પૂજ્ય ચેરમેન સ્વામી શ્રી એમને અર્પણ કરી. ગોપીનાથજી મહારાજ એને અહીંયાથી અર્પણ થતા હોય. સ્વયંસેવક સંતોને વિનંતી કરીશ આ યજમાન પરિવારને પૂજ્ય લાલજી મહારાજ હાર પહેરાવે, જેથી કરી અને બધાને હાર આપજો. ત્યાં પૂજ્ય લાલજી મહારાજ શ્રી આપ અમને એવા દિવ્ય રૂડા આશીર્વચન આપો કે આવી નાવી સત્સંગની અને સંપ્રદાયની સેવાઓ કરતા રહે અને સંતોને અને આપને રાજી કરતા રહે. ભગવાનનો રાજીપો એમની ઉપર રહે એટલા માટે પૂજ્ય લાલજી મહારાજ શ્રી હાર પહેરાવી આશીર્વાદ આપે છે. એકવાર જોરદાર તાલિકાના નાદથી પરમ ભક્ત શ્રી રમેશભાઈ ઝવેરભાઈ જાદવાણી એમના સમગ્ર પરિવાર એને આપણે ખૂબ હૃદયથી વધાવીએ કે બહુ મીડિયમ પરિસ્થિતિ છે પણ એનું હૃદય એ અબજો કરોડો રૂપિયા એના કરતાં પણ મોટું છે. એમના ધર્મપત્ની હોય સીમાબેન, એમને પણ આપણે ખૂબ હૃદયથી વધાવીએ કે આખો પરિવાર 3 થી 4 મોટી સેવાઓમાં અહીંયા લાભ લીધો છે. ગોપીનાથજી મહારાજની શિક્ષાપત્રી મંદિર એની ધજાઓ હોય, સંહિતા પાઠના યજમાન બન્યા છે અને સાથે સાથે આ 300 ગ્રામથી પણ ઉપરાંત ચાંદીના ઝાંઝર એ ગોપીનાથજી મહારાજને અહીંયાથી અર્પણ કરાયા છે. આવો વિનંતી કરીએ વાલા પ્રાણ આધાર એવા શ્રી ઘનશ્યામ મહારાજ એના પ્રાગટ્ય મહોત્સવને આપણે ખૂબ ધામધૂમથી ઉજવવો હોય ત્યારે વિનંતી કરીએ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદ દાસજી સ્વામીના ચરણોમાં અવશેષ પ્રાગટ્યની દિવ્ય કથાનું શ્રવણ કરાવે. હાલો. એવં બ્રુવસ્સો મુનેષુ નરસ્મિતમુખે પ્રભો. એવં બ્રુવસ્સો મુનિષુ નરસ્મિતમુખે પ્રભુ.
એવં બ્રુવત્સુ મુનિષુ નરે સ્મિત મુખે પ્રભુ एवं वत्सुमुनिषु नरे स्मित मुखे प्रभु समाप्त दैव पित्रो सा वाया तत्र निजोटया समाप्त देव प्रियोषा वायत्र निजोटया પૂજ્ય લાલજી મહારાજ ઘનશ્યામ બાળ પ્રભુ એ જ્યારે અહીંયા આવશે ત્યારે ઘનશ્યામ બનેલ જે હશે એમને રૂડા આશીર્વાદ આપી ત્યારબાદ વિદાય થવાના છે. આપણા ઉપર બહુ મોટી કૃપા કરી એમણે. આમ તો એમને બહુ ઉતાવળ હતી એટલા માટે આપણે આશીર્વાદ પહેલા લઈ લીધા, પણ ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ માણી અને પછી જશે. જેમ છપૈયામાં આખું ધર્મકુળ હતું અને ઘનશ્યામ પ્રભુનો જન્મ થયો હતો, એવી રીતે અહીંયા એ બધા એના પ્રતિનિધિ એવા લાલજી મહારાજ હશે અને ધામધૂમથી આપણે ઘનશ્યામ જન્મોત્સવ ઉજવીશું. એવં બ્રુવત્સુ મુનિષુ. ભગવાન નર ઋષિમુનિઓની સાથે વાત કરતા હતા. આ બાજુ નારાયણ પૂજામાંથી પરવારી પર્ણકુટીરમાંથી બહાર નીકળ્યા. કેટલાય દેવતાઓ હતા, એ આકાશમાંથી પુષ્પ વૃષ્ટિઓ કરતા. ગંધર્વો હતા, એ બધાય ગાન કરતા. ઉદ્ધવજી આદિક મહાન ભક્તોથી વિટળાયેલા ભગવાન નારાયણ એમનું આગમન થયું. પૂર્ણિમાના ચંદ્ર જેવી મુખાકૃતિ વાળા હાથમાં સુંદર મજાનું કમંડળું અને પલાશનો દંડ હતો, એ ધારણ કરતા ભગવાન નારાયણ પધાર્યા છે. ઋષિઓને નારાયણના દર્શન થયા. કાંટા કાંકરા કાંઈ જોયા વગર જેમ લાકડીઓ પડે એમ ભગવાન નારાયણની આગળ ઋષિ મુનિઓ દંડવત કરવા મળ્યા છે, ઢળી પડ્યા છે. પ્રેમના આવેગથી દેહવાન ભૂલેલા ઋષિ મુનિઓ એક ધારા ભગવાન નારાયણની મૂર્તિને નિહાળવા લાગ્યા છે. હજી તો લાલો આવી ગયો, બધા જોવા માંડ્યા. હજી તો નરનારાયણ દેવ ને અહીંયા મળવા ગયા છે કે રિહર્સલ કરે છે. 10-15 મિનિટ લાગશે ભાઈ. અત્યારે હું લાલા કાના બધા પાસે તોફાની બહુ હોય એટલે ઘડીક રે નહીં હકતા. નરનારાયણ દેવ નવકંજ સમ નેણ દોય પૂર્ણ ચંદ્ર સમ મુખ સોય એવા ભગવાનની પૂજા કરી ઊંચા આસને બિરાજમાન કર્યા છે. અને આખા ભારત વર્ષનું ભ્રમણ કરીને આવેલા સાધુ સંતો ભગવાનના દર્શન કરતાની સાથે જે થાક લાગેલો હતો એ સંતોને થાક ઉતરી ગયો. જેમ સંતો ગામડાઓમાંથી વિચરણ કરીને આવે અને સહજાનંદ સ્વામી બથમાં લઈને સંતોને ભેટે તો ગમે એટલા દિવસોનો થાક હોય થાક ઉતરી જતો. એવી રીતે નરનારાયણ દેવના દર્શન કર્યા અને ઋષિ મુનિઓ હતા એનો થાક ઉતરી ગયો છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ બાજુ નરનારાયણ દેવે સાધુ સંતોને સમાચાર પૂછ્યા. એ સમાચાર પૂછતાની સાથે જ બધા સંતો હતા એના મુખ પડી ગયા છે, ઉદાસ થઈ ગયા. એ ભારતની જે દુર્દશા હતી એનું વર્ણન એ ઋષિ મુનિઓ કરતા કહે છે કે હે પ્રભુ, જન સુખદાયક ગુરુ નૃપ પાપે, જન દુઃખદાયક ગુરુ નૃપ પાપે, ધર્મ કે રક્ષક પલલ સુરાપી. અધર્મ કળયુગની સહાય લઈ અને ફાલો ભૂલ્યો છે. ભારત વર્ષની અંદર ધર્મ રક્ષાની જવાબદારી વાળાઓ જે હતા એ બધાએ ધર્મ કે રક્ષક પલલ સુરાપી. વળી જે રાજાઓએ લોકોને મર્યાદામાં રાખવા જોઈએ એ લોકો અધાર્મિક થયા અને મર્યાદાઓનો ધર્મ મર્યાદાઓનો લોપ કરે છે.
રાજા ભયે ચોર વ્યભિચારી, અધર્મ મગ ચાલત બડ ભારી. આવી ભયંકર દશા છે. વળી કોપી કસ્યાપી ન ત્રાતા, કોઈ કોઈનું રક્ષણ કરવા માટે સમર્થ નથી. માટે પ્રભુ, તમારા સિવાય હવે ઉદ્ધાર નથી. તમારા સિવાય કોઈ ભારતના નાગરિકોને બચાવી શકે એમ નથી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, એ જ સમયે ધર્મદેવ અને ભક્તિ માતા પધાર્યા. એમને પણ ઊંચા આસને બિરાજમાન કર્યા. અને આ બાજુ જે સાધુ સંતો વર્ણન કરતા હતા એ વર્ણન સાંભળી, ભારતની દુર્દશા જોઈ અને ભગવાન નારાયણે સંકલ્પ કર્યો કે હવે મારે જ જો રક્ષણ કરવા જવું પડે એમ હોય, અને મહારાજના નારાયણ ભગવાનના સંકલ્પ એની પ્રેરણાથી આ બાજુ દુર્વાસા ઋષિ હતા, એ દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા. આ બાજુ ભગવાન નારાયણ હતા, એ આશ્વાસન આપે છે સંતોને, અને ભગવાન નારાયણના મધુર વચનો એ સાંભળી એમાં તલ્લીન થયા, એકાગ્ર ચિત્ત થયા. આ બાજુ દુર્વાસા મુનિ એનું આગમન થયું, એક ચિત્તે ભગવાનને સાંભળતા હતા. પાછળની બાજુથી દુર્વાસા ઋષિ આવ્યા. કોઈને ખ્યાલ નથી કે દુર્વાસા મુનિ આવ્યા, કોઈએ ધ્યાન દીધું નહીં, કોઈએ ખબર અંતર કાંઈ પૂછ્યા નહીં. અને વાલા ભક્તો, દુર્વાસા ઋષિ એકદમ ક્રોધિત થયા અને એનો ભયંકર ક્રોધ જોયો, લાલ ચોળ આંખો જોઈ, અને આખી સભા હતી એ સભા ઊભી થઈ ગઈ છે. દુર્વાસા મુનિ કહે છે, આ કાળનો વિપર્ય છે કે સ્વયં ધર્મના પ્રચારકો છે એ પણ આજે ધર્મની મર્યાદાને ભૂલ્યા છે, અને એટલા માટે મારું સ્વાગત નથી કર્યું. આ ધર્મ પણ કિંતુ ધર્મોપ્ય ધર્મ બુદ્ધ જાનાતિ મામ યતઃ. તમે બધા અભિમાની થઈ ગયા છો, માટે સાંભળો, હું તમને બધાને શ્રાપ દઉં છું કે તમે બધાય ભારત વર્ષની અંદર મનુષ્ય દેહ ધારણ કરો. અને એટલું જ નહીં, તાડનમ ચાપ્સ્યથ ગ્રામાત પુરાણ નિષ્કાસનાદિચ. અસુરો તમને મારશે, ક્યાંય તમે કોઈ ગામમાં ઠરીને રહી નહીં શકો. પુણ્ય પવિત્ર એવો આદેશ, સેવે દેવાદિ મોટા મુનિશ. તેથી પડો હવે તત્કાળ, થાવો મનુષ્ય ઘેર બાળ. તમે મનુષ્ય દેહને ધરો, આજ પછી આવું નવ કરો. આ તમારો દંડ છે કે આજ પછી ક્યારેય કોઈ સાધુનું અપમાન ન કરે, ક્યારેય કોઈ ધર્મની મર્યાદા ન ભૂલે. આખી સભા ભયભીત થઈ, તમામ ઊભા થયા, દુર્વાસા ઋષિને દંડવત પ્રણામ કરવા લાગ્યા છે. અને ધર્મદેવ, ભક્તિ માતા બધાએ બહુ સમર્થ હતા, પણ ત્યાં ભગવાન બેઠા છે એટલે તમે જુઓ, બધાએ સહન કરી લીધું, બધાએ સાંભળી લીધું, કોઈએ સામે શાપ ન દીધા. બાકી તમે જો પ્રજાપતિ દક્ષની સભા હતી અને અહીંયા બધો ડખો થઈ ગયો, તો સામે સામે ધડાબડી બોલી ગઈ હતી ને, ઓલાએ એટલા શાપ દીધા ને ઓલાએ એટલા શાપ દીધા. બધાએ સામે સામે સન્માન સમારોહ હતો એને બદલે શાપ સમારોહ કરી દીધો હતો. અહીંયા ભગવાન નરનારાયણ બેઠા છે, આ બાજુ દુર્વાસા ઋષિ ભયંકર ક્રોધ કરીને શાપ દે છે. બધાએ માથે સ્વીકાર્યો, સહન કર્યો, હાથ જોડ્યા. ધર્મદેવ આગળ આવ્યા અને ધર્મદેવે હાથ જોડીને કીધું, અરે સાધુ મહારાજ, તમારા જેવા સાધુ પુરુષો આવે અને અમને જો ખ્યાલ આવે તો અમે અમારા પ્રાણ પાથરી દઈએ. એવા તમે સાધુ અમને વાલા છો, એના બદલે તમારો અપમાન અમે થોડા કરીએ. આવા સારા વચન સાંભળ્યા એટલે બાપુ ધીરે ધીરે શાંત થઈ ગયા. અને ભાઈ, ગમે અહીંયા જઈએ તો ધર્મ બચાવે ને. ધર્મદેવની પ્રાર્થના સાંભળી અને ધીરે ધીરે દુર્વાસા ઋષિ એ શાંત થયા. એ જ્યારે શાંત થયા ત્યારે પછી એમ કીધું કે તમે કોઈ ચિંતા ન કરો, તમને બધાને શાપ દીધો એમાં ભગવાન નારાયણ પણ છે. પુત્રશ્ચ ભગવાનેશ નારાયણ ઋષિ પુનઃ. ભગવાન નારાયણ પણ ધર્મદેવ અને ભક્તિ માતાના પુત્ર થઈ અને અવતાર ધારણ કરશે.
ભક્તિ ધર્મ થાશો દો દંપતિ, થાશે પુત્ર આજે બદ્રીપતિ. ત્યારે શાપનો તાપ જ ટળશે, અંતરે સુખ શાંતિ વળશે. તમારા અંતરની અંદર આમના દર્શન કરશો ત્યારે સુખ ને શાંતિ થશે. વળી જ્યાં જ્યાં હશે ત્યાં ત્યાંથી તરણાએ આવશો, પ્રભુ પાછળે ધાય. જ્યાં પણ હશો આ જગતની અંદર તમે અવતાર ધારણ કરશો, જ્યાં પણ હશો ત્યાંથી બધેથી અવતાર લઈ લઈ અને બધાય આ ભગવાનને પાછા મળશો. અને પછી દુર્વાસા ઋષિ હતા એ આવી રીતે શાપ દીધા પછી શાપ આપેલો હતો એને આશીર્વાદમાં પરિવર્તન કરી અને ત્યાંથી દુર્વાસા ઋષિ ચાલતા થયા, પોતાના સ્થાને ગયા. આ બાજુ ઋષિ મુનિઓ હતા એ બધાએ બીજો જન્મ લેવા માટે રાહ જોવા માંડ્યા. ભગવાનની ઈચ્છા હતી એટલા માટે જ આ પ્રકારનો શાપ થયો હતો એવો વિચાર કરી અને બધાએ ચાલતા થયા. ધર્માદિક ઋષિઓ હતા એ પણ પોતપોતાના આશ્રમમાં ગયા અને સમય પછી સમય જતા બધા ઋષિમુનિઓએ પોતપોતાની રીતે અવતાર ધારણ કર્યા. આ બાજુ પૃથ્વી ઉપર અસુરો હતા એને ખબર પડી એટલે એ બધા પણ પોતપોતાની રીતે જન્મ લેવા માટે નક્કી કર્યું. બધાએ મીટિંગ કરીને નક્કી કર્યું કે એક કહે થાવું એની માત, નિત્ય શીખવું પાપની વાત. એક કે હું એની માં થાવ અને રોજ પાપની વાત શીખવાડું અને આ ધર્મ કે નારાયણ જે કોઈ આવે એનો પ્રભાવ સેજે રહેવા ન દઉં. એક કહે થાવું એની માસી, નાખું મોહને માયાની ફાંસી. એક કહે થાવું એની બેન, રોઈ કકળી કઢાવું ફેન. એક કહે થાવું એની દીકરી, મારી ચિંતામાં ન ભજે હરી. ઘણી જગ્યાએ થતું હોય ને, મારે બીજું કઈ કેવું નથી, બધા પોતપોતાની રીતે સમજતા જ હોય બધું, પણ ઘણી વાર એવું થાય કે આ શું છે હારું એમ. આપણે ભજન કર્યું, ભગવાનને પ્રાર્થનાઓ કરી, આટલું બધું કર્યું, તો એ અસુરોએ પણ આ બાજુ અવતાર ધારણ કરવાનું નક્કી કર્યું. આ બાજુ ઉત્તર કૌશલ દેશ ઇટાર ગામ, સામવેદી કૌથુમી શાખા, સાવરણી ગોત્ર, લક્ષ્મણ શર્મા, એના બંસીધર, વેદમાન, કન્હીરામ અને પાંચમા બાલ શર્મા હતા. અને એ બાલ શર્માની ખૂબ જ કીર્તિ હતી ચારેય બાજુ. એમને ત્યાં દેવ શર્માનો જન્મ થયો. આવી જ રીતે ધર્મદેવ અને ભક્તિ માતાનો જન્મ થયો. બંનેના લગ્ન થયા, મંગળ ફેરા ફરાણા અને ત્યારબાદ કૃષ્ણ શર્મા હતા ભક્તિ માતાના પિતાજી. એમણે બાલ શર્મા હતા, એમને બોલાવીને કીધું, પુત્ર તમારો મારો જમાઈ રે, આપો મુજને રાખું હું આઈ રે. કે તમારો દીકરો છે એ મને આપો તો ઘર જમાઈ મારે ત્યાં રે. બાલ શર્માએ રજા આપી. ધર્મદાદા અને ભક્તિ દેવી એમને ઘણા બધા ધર્મના ઉપદેશ આપ્યા. વળી એમ કીધું, મારુત સુત હે કુલદેવ અપના, દેવી હે કમલા કુલ પથના. કષ્ટભંજન દેવ છે એ આપણા કુળદેવ છે અને મહાલક્ષ્મીજી છે એ આપણા કુલદેવી છે. મારુત સુત હે કુલદેવ અપના, દેવી હે કમલા કુલ પથના. હે સુત વધુ અપને કુલ માઈ, ધર્મ રહિત કહું હો ના નાહી. તમારા સંસારની અંદર ધર્મ ક્યારેય છોડશો નહીં. આવી બધી સલાહ બાલ શર્માએ ધર્મદેવ અને ભક્તિ માતાને આપી છે. હે રાજન, ત્યારબાદ સમય પછી સમય જતા અસુરો હતા આ બાજુ, એ પણ ધર્મરાજ, યુધિષ્ઠિર ઇત્યાદિ બધાથી હેરાન થયેલા, શ્રી કૃષ્ણ ભગવાને જેને જેને મારેલા એ બધા અસુરો હતા. એ આ બાજુ ભેગા થઈ ચારેય બાજુ અવતાર ધારણ કરેલો. આ બાજુ ધર્મદેવ અને ભક્તિ માતા એ પોતાનું પવિત્ર જીવન જીવતા હતા. સમય પછી સમય જતા એક દીકરાનો જન્મ થયો, એ રામ પ્રતાપજી મહારાજ. અને ખૂબ બધાને દાન દેતા અને ધર્મમય જીવન જીવતા, એટલે ધીરે ધીરે ઘણી બધી સંપત્તિ વધી. એ સંપત્તિનું દાન દેતા
એટલે અસુરો હતા એ દાન લઈ જતા અને ન હોય એવી જગ્યાએ એનો દુરુપયોગ કરતા, એટલે વળી પાછું ભયંકર દુઃખ આવ્યું. એ દુઃખ આવ્યું એટલે ધર્મદાદાએ નક્કી કર્યું કે મહારુદ્ર યજ્ઞ કરીએ, તોય દુઃખ દૂર થયું નહીં. એટલે ત્યાંથી પાછા કાશીમાં મહારુદ્ર યજ્ઞ કર્યો, ત્યાંથી રુદ્રપ્રયાગ ગયા. એ પ્રયાગમાં જઈ આવી અને ત્યાં રહેતા હતા. ત્યાં રામાનંદ સ્વામી આવેલા. રામાનંદ સ્વામીનો યોગ થયો. નામ રામાનંદ મહામતિ રે, સ્વયં સદગુરુ રૂપ મૂર્તિ રે, મહાતપેશ્વર ત્યાગત ને રે, ધીર ગંભીર મોટા છે મને રે. એ ગુરુદેવના યોગમાં રહ્યા. ત્યાં પછી સુવ્રત મુનિ પ્રતાપસિંહ રાજાને રામાનંદ સ્વામીનું આખું જીવન ચરિત્ર સંભળાવે છે. અને રામાનંદ સ્વામીને મનોમન ગુરુ ધર્મદાદાએ માન્યા અને ધર્મદેવ અને ભક્તિ માતા એમની સેવા કરવા માંડ્યા. એ ગુરુ જેમ કહેતા, જેવો ઉપદેશ આપતા, એ રીતે ધર્મમય ભક્તિમય બંને જણા પોતાનું જીવન જીવતા. રામાનંદ સ્વામીના મિલાપથી એમના ગુરુ બનાવ્યા અને સમાધિ સ્થિતિને રામાનંદ સ્વામી છે એ ત્યાં સુધી પહોંચેલા છે. એવું સમજી અને ધર્મદાદા હતા, એમને ધીરે 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 ગુરુની સેવા કરતા કરતા શ્રી કૃષ્ણ ભગવાન એમનું સપનામાં દર્શન થયું. અને ભગવાન ખુદ રામાનંદ સ્વામી એમની પૂજામાં આવે છે એવો બધો ખ્યાલ આવ્યો. એટલે ગુરુ ભક્તિ, ગુરુ નિષ્ઠા એ વધારે દ્રઢ થઈ. સુવ્રત મુનિ ત્યારબાદ એક પછી એક ધર્મદેવ અને ભક્તિ માતાએ ઘણા બધા દુઃખો પોતાના જીવનની અંદર સહન કર્યા. વાલા ભક્તો, એનું વર્ણન કરવા જઈએ તો ભક્તિ માતા ઘણીવાર પોકે ને પોકે રડતા. ઘરની અંદર ખાવા ધાન ન હોય, આટલા બધા ભયંકર દુઃખો સહન કર્યા. ત્યારે આપણને ઘનશ્યામ પ્રભુ મળ્યા. અને ઘનશ્યામ પ્રભુ મળ્યા એટલા માટે આપણે સૌ અત્યારે જલસા કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને જે કાંઈ દુઃખ દારિદ્ર જે કાંઈ હતું એ બધુંય મહારાજે પોતાની ઉપર લઈ લીધું. પણ મારા આશરે રહેલો જે હોય એ કોઈ દિવસ તલ ભારે દુખી ન થાય. થયા નિર્ધન નહીં ખાવાય ન રે, ન મળે નવું પહેરવા વસન રે, પડે એકાંતરે ઉપવાસ રે, તેને દેખી દુષ્ટ કરે હાસ રે. દુઃખ હોય એમાં દુષ્ટ લોકો હોય એ પાછા એનો ઉપવાસ કરે. કહે જુઓ અધર્મ ને ભક્તિ રે, સુખ માણે છે કેવું દંપતિ રે, એ તો સત્યવાદી છે નિદાન રે, ચાલો થાય એ નામે માન રે. પાછા વળી એના મહેમાન થાય કે હાલો આ તો બહુ સત્યવાદી છે. આવા બધા મેણા ટોણા મારે અને દુઃખ આપે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ભક્તિ માતા જ્યારે ધીરજ એની ખૂટી જાય ત્યારે ધર્મદાદા એમને પાછા વળી જુદા જુદા ઋષિ મુનિઓ હોય એના દ્રષ્ટાંતો આપે અને એમ કહે કે હરિજન હોય એણે તો ક્યારેય ધીરજ ખોવી ન જોઈએ. હરિજન થઈને હાણ વરદ સુખ દુઃખ મન માનવ ધારીએ, ટાળ્યા ન વટળે જુઓ કદરજ મહાદુખિયા કાવ્યા, તે સુખ દુઃખ મન માનવ લાવ્યા, ત્યારે મોહન ના મનમાં ભાવ્યા. એ ક્યારે સુખ દુઃખ મનમાં ન લાવ્યા, ગણકાર્યા નહીં આ જગતને, ત્યારે મોહન ના મનને ભાવ્યા. બહુ દુઃખ સહન કર્યું આપણા માટે. ત્યારે આ બધાય દ્રષ્ટાંતો નળ, દમયંતી, ઘણા બધા રાજા ઋષિ મુનિઓના દુઃખ અને વળી પિતાજીના વચન યાદ આવ્યા કે હનુમાનજી આપણા કુળદેવ છે અને હનુમાનજી મહારાજના
પાઠ કર્યા, ભજન કર્યા, હનુમાનજી મહારાજે દર્શન દીધું અને વૃંદાવનની અંદર ગયા. એ વૃંદાવનની અંદર ગયા ત્યાં રામાનંદ સ્વામી અને હનુમાનજી મહારાજે કહેલું કે બધાએ જે ઋષિ મુનિઓ છે શાપથી અલગ અલગ જગ્યાએ અવતાર ધારણ કર્યા એ બધા ભેગા થશે, તમને ત્યાં બધા મળશે. ત્યાં બધા ભેગા થયા, અલગ અલગ પ્રકારના બધાએ કંઈક ને કંઈક વ્રત ઉપવાસો કર્યા, પુરસ્ચરણો કર્યા. ધર્મદાદાએ વિષ્ણુ યાગ કર્યો, ભક્તિ માતાએ જે રાસ પંચાધ્યાય છે એનો પાઠ કર્યો અને બરોબર એકાદશીનું વ્રત કર્યું. એકાદશીની મધ્ય રાત્રિ હતી, સવારનું બ્રહ્મ મુહૂર્ત હતું, બધાને જાગરણ હતું અને તેજના પુંજ વચ્ચે શ્રી કૃષ્ણ પરમાત્માનું દિવ્ય દર્શન થયું. અને શ્રી કૃષ્ણ ભગવાને પોતાના જે વચનો હતા, નરનારાયણ દેવ રૂપે પોતે હતા, એ બધા એ વચનો યાદ કરાવ્યા અને કીધું તમે કોઈ દુઃખી ન થશો, હું અવતાર ધારણ કરીશ અને તમારા બધાના દુઃખને દૂર કરીશ, પણ કોઈને ક્યાંય વાત કરતા નહીં, આ ગુપ્ત વાત રાખજો. આમ કહી અને ભગવાન અદ્રશ્ય થયા. આ બાજુ ધર્મદેવ ભક્તિ માતા ચાલતા ચાલતા આવતા હતા. રસ્તાની અંદર અશ્વસ્થામાં હતો, એ આવ્યો અને એમણે બહુ ભયંકર વાત કરી, ડરી ગયા, રસ્તો ભૂલી ગયા. હનુમાનજી મહારાજ આવ્યા, એમણે વળી પાછો રસ્તો બતાવ્યો. છપૈયાની અંદર આવી ધીરે ધીરે પોતાનું જીવન હતું એની અંદર ધર્મ અને ભક્તિ ની સાથે એ ભજન ભક્તિ કરતા કરતા સમય પછી સમય જતા વળી પાછા સુખિયા થયા અને આ બાજુ ભગવાન પધારવાના હતા. એટલા માટે ધર્મદાદાને ત્યાં સંપત્તિઓ પણ ચારે બાજુ ઉભરાવા લાગ્યા છે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ બાજુ ભક્તિ માતા હતા, એ પણ અદિતિની જેમ શોભવા લાગ્યા, દર્શનીય થયા. ભક્તિ માતાના દર્શન કરવા માટે લોકોની ભીડ જામે છે, કારણ કે ભગવાન હવે છપૈયાની અંદર અવતાર ધારણ કરવાના છે અને એમના દર્શનથી લોકોને શુકનો થતા હતા. લોકોના ટોળે ટોળાઓ ભક્તિ માતાના દર્શન કરવા માટે આવતા હતા, કારણ કે ભક્તિ માતાના ઉદરની અંદર હવે ભગવાન વધાર્યા છે. માતાજી ઘરની અંદર જ રહેતા. સમય પછી સમય જતા પવિત્ર ચૈત્ર માસ આવ્યો. ભગવાનના જે ભક્તો હતા એ બધા એને શુકનો થતા હતા, અસુરો હતા એ બધા એને અપશુકનો થતા હતા. ચૈત્ર સુદ 9મીનો દિવસ છે, સોમવાર છે અને સવારથી જ આકાશ એકદમ બિલકુલ નિર્મળ છે. 9મીની રાત થઈ, શુભ ઘડી નજીક આવી. આકાશની અંદર નક્ષત્રો હતા, તારાઓ હતા, ગ્રહો હતા, એ બધા પોતપોતાની જગ્યાએ શુભ અને સારી સ્થિતિમાં ચારે બાજુ ગોઠવાઈ ગયા છે, કારણ કે અનંત કોટી બ્રહ્માંડના ધણી આજે છપૈયાની અંદર અવતાર ધારણ કરવાના છે. આ બાજુ ધર્મદેવના ઘર ઉપર પ્રત્યક્ષમાણા ગગને બ્રહ્મા, મહેશ, ઇન્દ્ર આદિક દેવતાઓ વિમાનો લઈ લઈ આવી અને ભગવાનની રાહ જોવે છે. ગંધર્વો અને અપ્સરાઓ છે એ પણ સજી ધજી અને પ્રાગટ્ય મહોત્સવ છે એને માણવા માટે આવ્યા છે. આ બાજુ બરોબર રાત્રિના 10:10 વાગ્યા એટલે અક્ષરધામ ની અંદર એકદમ તેજનો લીસોટો, સુતિકા ગૃહની અંદર ભક્તિ માતા હતા, ત્યાં તેજનો લીસોટો આવ્યો અને તેજના પુંજ એકદમ છવાણા. દેવતાઓ હતી એની આંખો અંજાણી, કોઈ દેવતાઓ કાંઈ જોઈ શકતા નથી. ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે, પ્રભુ નમો નમો નિરંજનમ સુરારી ગર્વ ગંજનમ નમોસ્તુ ભક્ત વલ્લભમ દિનેશ શેષ દુર્લભમ. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી કે પ્રભુ અમને દર્શન થાય એવું સ્વરૂપ ધારણ કરો. ધર્મદેવે પણ સ્તુતિ કરી અને બરોબર રાત્રિના 10:10 ભગવાન બાળ સ્વરૂપ ધારણ કર્યો. આ બાજુ બ્રહ્માંડિક દેવતાઓ હતા, આકાશની અંદર ગંધર્વો હતા, અપ્સરાઓ હતી અને આ બાજુ આખો છપૈયા હતો. એ ધર્મદાદાના આંગણાની અંદર ભેગું થયેલું એ બધાએ ઠાકોરજીનું બાળ સ્વરૂપ જોયું અને દેવતાઓએ, છપૈયાવાસીઓએ બધાએ ઘનશ્યામ પ્રભુનો જયઘોષ કર્યો. આવો આપણે પણ એકવાર ઊંચા હાથ કરી અને ભગવાન બાળ પ્રભુ એમનો જયઘોષ કરીએ. બોલે ઘનશ્યામ મહારાજ.